જિલ્લામાં ખનીજ ચોરી પર અંકુશ લાવવા માટે પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પેટ્રોલિંગમાં હતી ત્યારે ગેરકાયદે હાર્ડ મોરમનું ખનન કરતા મશીનને ઝડપી લેવામાં આવ્યું હતું। બોજા ગામથી પૂર્વ સાઈડમાં આવેલ સરકારી ટાવર્સ પૈકીની પડતર જમીનમાં એક્સવેટર મશીન વડે ખાણકામ ચાલુમાં હતું ત્યારે બિહારના ખાલે કારાગોગા રહેતા મોહમ્મદ સલમાન મોહમ્મદ સલીમ આલમની અટક કરવામાં આવી હતી। પૂછપરછ કરતા આ મશીન કારાગોગાના ભીખુભા રાઠોડનું છે અને બોજાના સોના રબારીના કહેવાથી આ ખાણ કરવામાં આવતું હોવાની કબૂલાત આપી હતી। કોઈ લીઝ કે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા, જેથી પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો હતો। 15 લાખનું મશીન કબજે કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ કલેક્ટર આનંદ પટેલની સૂચના તેમજ અંજાર ભૂસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા તાલુકામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિ ઝડપી પાડવામાં આવી હતી, જેમાં ભોરારા નદી પટ વિસ્તારમાં તપાસ હાથ ધરાઈ હતી, જેમાં સાદી રેતીનું ગેરકાયદેસર રીતે ખનન કરતા એક એક્સવેટર મશીન સીઝ કરવામાં આવ્યું હતું। તો મુન્દ્રાના મંગરા વિસ્તારમાંથી સાદી રેતી ખનીજના વહન અન્વયે એક ડમ્પર સીઝ કરાયું હતું। તપાસ દરમિયાન અંદાજે 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। સાથે જ વાહન ચાલક અને માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી।